નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. ચલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 4 નો અભ્યાસ કરી રહ્યા છીએ, પ્રસારમાન. અને પ્રસારમાનની અંદર આપણે પદ્ધતિઓના અભ્યાસમાં પ્રમાણિત વિચલન અને વિચલનાંકનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજે આપણે પ્રમાણિત વિચલન અને વિચલનાંકની આગળ વાત કરીએ તો એમાં સતત આવૃત્તિ વિતરણની અંદર એટલે કે વર્ગીકૃત માહિતીના બે પ્રકાર છે, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. તો આ સતત આવૃત્તિ વિતરણની અંદર વિશિષ્ટ માહિતી સાથે આપણે પ્રમાણિત વિચલન તૈયાર કરીશું. જો એના માટે આપણી પાસે પહેલેથી એક રકમ તૈયાર છે બોર્ડ ઉપર, તો નેક્સ્ટ ઉદાહરણ તરફ જ આપણે આગળ વધીએ છીએ. તો ઉદાહરણ નંબર 18 અને એના રકમના શબ્દો કંઈક આ રીતે છે, જો જે તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો એ જ પ્રમાણે બોર્ડ ઉપર. એક ફેક્ટરીના કામદારોનું દૈનિક વેતન રૂપિયામાં નીચે મુજબ છે. શું આપેલું છે? દૈનિક વેતન. કોનું? કામદારોનું. શેમાં? રૂપિયામાં. ચલો, આ વસ્તુની તમને આદત છે કે ભાઈ વેતન આપેલું છે તો એ આપણો કોણ હશે? અવલોકન. તમે એકદમ સાચા છો. તો તે માહિતી પરથી કામદારના દૈનિક વેતનનું પ્રમાણિત વિચલન શોધો. શું શોધવાનું કીધું છે? પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન જે શોધવાનું કીધું છે, બરાબર, એ શેનું છે? દૈનિક વેતનનું. ચલો હવે દૈનિક વેતનની વાત કરીએ છીએ, એનું પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો કોષ્ટક તૈયાર છે, બરાબર. ચલો કોષ્ટક પર જોઈએ તો દૈનિક વેતન રૂપિયામાં 130 થી વધુ, 150 થી વધુ, 170 થી વધુ, 190 થી વધુ, 210 થી વધુ અને 230 થી વધુ. આ વળી શું આવ્યું? તો યાદ કરો, આની પહેલામાં થી ઓછું હતું, આ શું છે? થી વધુ. તો એનો મતલબ એવો કે માહિતીમાં તમારી પાસે થી વધુ પ્રકારે માહિતી આપેલી છે, બરોબર. ચલો આગળ વધીએ. વ્યક્તિની સંખ્યા કેટલી? 150. એનો મતલબ કે 130 થી વધુ વેતન હોય તો 150 વ્યક્તિ, 150 થી વધુ એવા 142, 170 થી વધુ એવા 116. તો આ રીતે હું આગળ જાઉં તો કિંમત ઘટતી જાય છે ભાઈ. તો એનો મતલબ એવો થાય છે કે આપેલી માહિતી શું છે? સંચય આવૃત્તિ ક્રમશઃ પાછી ઘટે છે અને અહીં ઉતરતા ક્રમમાં જ માહિતી તૈયાર થયેલી છે, એને કારણે ઉપરાંત ત્રીજું ઉપર કીધેલું છે થી વધુ. તો આ પ્રકારની માહિતી આપણા માટે સંચય આવૃત્તિ તૈયાર કરેલી છે એવું કહેશું, એટલે કે સંચય આવૃત્તિ આપેલી છે એવું તારવીશું. હવે મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ, ત્યારબાદ રાબેતા મુજબ આપણું પ્રમાણિત વિચલન અને એના માટે જે આંકડા આવે છે એની ઉપરથી આપણે શું કરી રીતનો ઉપયોગ કરશી? ટૂંકી રીત, સાદી રીત, બરોબર કે નહીં? ચાલો તો પહેલા મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મૂળ આવૃત્તિ વિતરણ પહેલા તૈયાર કરીશું, પણ એના માટે જવાબ તરીકે તમારું જે જવાબ કોષ્ટક છે તમને અહીં તૈયાર કરીને મેં આપેલું છે. કોલમમાં જરૂરી કિંમતો આપણે મૂકતા જઈએ, પણ પહેલા માહિતી ડેટા તૈયાર કરીએ. તો અહીંયા 130 થી વધુ, તો એનો મતલબ કે 130 થી શરૂઆત થાય છે, એ તો આપણે વાંચતા જોતા જ ખ્યાલ આવી જશે. તો સૌપ્રથમ 130 થી વધુ ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. તો આગળ જઈએ તો ક્યાં સુધી? તો 150 થી વધુ, એટલે એનો મતલબ કે 150 સુધીની માહિતી લઈ શકીએ આપણે. તો કહેવાનો મતલબ થાય છે વર્ગ તૈયાર કરી શકીએ. આમ તો જો કે તમને આવડે છે, પૂર્વમાં પણ આપણે થી ઓછી આવૃત્તિ વિતરણમાં પણ વર્ગ રચના જોઈ ગયા હતા, પરંતુ એકવાર શું કરું છું, પુનરાવર્તિત કરી દઉં કે ભાઈ અહીં વર્ગ જે છે તૈયાર નથી આપેલો, તો થી વધુ માહિતી આપેલી છે અને થી વધુ માહિતી આપેલી છે ત્યારે સંચય આવૃત્તિ તૈયાર હોય. તો આ આપેલા અવલોકનો છે કે આ આપેલા વર્ગો છે કે આ આપેલા કોઈ બિંદુઓ છે, એટલે કે સીમા બિંદુઓ છે. ચલો 3 વિકલ્પો છે. જો વર્ગ હોય તો આવું કઈ સ્વરૂપ હોય? ના, એ તો ન હોય. ચલો અવલોકનો હોય તો થી વધુ કે થી ઓછા એવા પ્રકારે કોઈ માહિતીમાં શબ્દ હોય? ના હોય. કે સંકેત હોય લેસ ધેન, ગ્રેટર ધેન એવું કઈ ના હોય. તો વૈધું કોણ ભાઈ? હા, ત્રીજો ઓપ્શન શું હતું? બિંદુઓ, સીમા બિંદુઓ. ચલો જો સીમા બિંદુઓ હોય તો સંચય આવૃત્તિ વખતે થી વધુ અને થી ઓછું એમાં કયા બિંદુનો ઉપયોગ થાય છે? યાદ કરો, આ તો બહુ જૂનું છે. હા, ધીમે ધીમે કંઈક આ માહિતી મગજમાં આવશે. જો કયા બિંદુનો ઉપયોગ થી ઓછી માહિતી વખતે કરેલો હતો? યાદ આવ્યું ને? ઉર્ધ્વ બિંદુ, બરોબર છે. ઉર્ધ્વ સીમા બિંદુ થી ઓછી માહિતી માટે ઉપયોગ કરેલો હતો. તો અહીંયા કોણ આવે? હવે તો એકદમ સરળ વાત છે સાહેબ, જે બાકી બચ્યું એ કોણ? અધઃ સીમા બિંદુ. તો આ બધા શું છે? અધઃ સીમા બિંદુ છે. ચલો જો આ બધા અધઃ સીમા બિંદુ હોય તો ત્યાંથી વર્ગની શરૂઆત થાય.
તો પૂરું ક્યાં થશે? પછીના અધસીમા બિંદુ સાથે. તો પછીનું અધસીમા બિંદુ એ પહેલાનું શું હોય? ઉર્ધ્વ. એકદમ સાચા છો. ચલો તો વર્ગ પહેલા લઈ લઈએ. તો આપણે તૈયાર કરીએ છીએ 130 થી 150 પહેલો વર્ગ. હવે તો તમે જાણતા હશો શા માટે? તો કે 130 એ અધ છે અને બીજા વર્ગ માટે 150 અધ થતું હોય તો એ પહેલા વર્ગનું શું હોય? ઉર્ધ્વ. એકદમ સાચું. તો આ છે ભાઈ દૈનિક વેતન રૂપિયામાં. ત્યારબાદ બીજો વર્ગ 150 થી શરૂ થશે. ક્યાં સુધી આવશે? 170 સુધી. 150 થી 170. તો એ જ રીતે 170 થી 190 અને એ જ રીતે આગળ જાવ તો 190 થી 210. તો છેલ્લે 210 થી 230. ચલો 210 થી 230 પણ આ 230 થી વધુ એનું શું? તો અહીંયા જો શું આપેલું છે? 0 શૂન્ય. એનો મતલબ કે આથી વધુમાં સૌથી છેલ્લા અવલોકનની એટલે કે સીમા બિંદુની માહિતીમાં 0 હોય અને જો થી ઓછું હોય તો સૌથી પહેલા સીમા બિંદુમાં 0 હોય, જેમાં વર્ગ બનતો હોતો નથી. ફક્ત ત્યાંથી વધુ આગળ એવું બિંદુ આપણે જાહેર કરીએ છીએ. ચલો તો હવે જે નીચે આપેલી માહિતી શું છે ભાઈ? કે તો CF સંચય આવૃત્તિ એને ક્યાં લઈ જવી પડશે? આવૃત્તિમાં. તો આપણે શું કરીએ? સરળતા માટે પેલા મધ્ય કિંમત x લઈ લઈએ. તો અહીં x મૂકી દઉં છું, બરાબર. પણ એ પછી તૈયાર કરીશું. એના પછી આપણે આવૃત્તિને સ્થાન આપી દઈએ f. ચલો હવે કોઈને પહેલા f લખવાય તો લખી શકે છે, એમાં કોઈ પ્રશ્ન નથી રહેતો. સૌથી પહેલા 150 પણ 130 થી વધુ એટલે 150, 170, 190, 210 ત્યાં સુધીની બધી કિંમતો 230 સુધી બધીની કિંમત જે આવે છે ક્યાં સમાયેલી છે? 150 ની અંદર 130 થી વધુમાં. તો હવે બાદ કરીએ તો શું કરીએ ભાઈ? એના પછીના બિંદુમાંથી બાદ કરવાનું. 150 142. જ્યાં બાદ કર્યા ત્યાં લખવાના. 150 142 કેટલા થાય ભાઈ? 8. બરાબર કે નહીં? તો ઊંધું કરો. 142 + 8 તો 150. હવે આગળ 142 - 116 કરીએ તો ભાઈ અહીંયા પહેલા તો 100 માંથી 100 જાવ, બરાબર. ચલો હવે 42 અને 16 લીધા. તો 42 માંથી આપણે શું કરીએ? 6 કાઢી નાખીએ તો કેટલા વધશે? ચલો 36 લીધા. 36 માંથી 10 કાઢી નાખો કે 16 થાય ને તો 26, બરાબર. હવે આગળ વધીએ. 116 માંથી કેટલા બાદ કરવાના? 57. ચલો 116 માંથી 6 કાઢી નાખો. શું કામ? એને 7 છે એટલા માટે, બરાબર. તો 116 માંથી 6 ગયા 110. અહીંયા કેટલા લીધા? 51. ચલો હવે અહીંયા છે 110. 110 માંથી આપણે શું કરીએ? 50 દૂર કરવા છે તો 10 રહેવા દો. 100 માંથી 50 દૂર કરો, 50 વધે પ્લસ 10 કરી નાખો 60. હવે અહીંયા આવતા 51 એક હજી બાદ કરવો પડશે તો 60 માંથી એક જશે 59. ચલો અહીંયા આવી ગયા 59. હવે આવી થોડી ગણતરીમાં મથામણ લાગતી હોય તો ભાઈ તો તમે અહીં એકમ દશકના સ્થાનમાં વધી લઈ દશકો લઈ સરળ બાદબાકી નો ઉપયોગ કરો છો એ તે કરી શકો છો, અથવા કેલ્ક્યુલેટર છે સીધી બાદબાકી પણ કરી શકો છો, બરાબર. હવે આગળ 57 - 14 કરીએ તો ભાઈ ચલો અલગ ગણતરીથી ટ્રાય કરીએ. એટલે કે રીતથી 7 માંથી 4 દૂર કરો કેટલા આવે છે ભાઈ? 3. 5 માંથી 1 દૂર કરી દો કેટલા આવે છે? કે 4, બરાબર ને કે નહીં? જો જી 7 માંથી 4 જશે 3 અને 5 માંથી 1 જશે 4. ઊંધું કરી નાખીએ તો 43 છે. 4 ઉમેરો 47 + 10 કરો 57 થઈ ગયા. ચલો હવે 14 - 0 14. તો આપણે આવૃત્તિનું સ્થાન ક્યાં મૂક્યું હતું? બાજુમાં મૂક્યું હતું. જે લોકોને અહીંયા જ લખ્યું હોય એ લોકો અહીં પણ લખી શકે છે. ચલો તો આપણી આવૃત્તિ તૈયાર છે. મૂળ આવૃત્તિ 8, 150 થી 170 માં 26, 170 થી 190 માં 59, 190 થી 210 માં 43, 210 થી 230 માં 14, બરોબર છે. ચલો તમારી સરળતા માટે પહેલા અહીં દર્શાવી દીધું, હવે મને દૂર કરી દઉં છું અને ત્યાં મધ્ય કિંમત લખીશ. પણ હવે આનું શું કરતા જાય? કુલ ટોટલ સરવાળો એટલે સિગ્મા n અને આવશ્યકતા પણ નથી કરવાની. કારણ શું? ટોટલ છે 150. જો 1 થશે તો અહીં મૂકીને 150, બરોબર છે. અથવા તો ભાઈ એકવાર ચેક કરી લો. 8 × 14, 14 ને 9, 23, 23 3,
26 4 0 30 ના બિંદુ બરાબર 3 2 5 5 10 10 8 15 150 છે. ઓકે ચલો હવે આ માહિતી હું દૂર કરી દઉં છું અને ત્યાં આપણે મધ્ય કિંમત લખીએ છીએ. ચલો મધ્ય કિંમત x કઈ રીતે મળે છે? અધઃ પ્લસ ઉર્ધ્વ ભાગ્યા 2 એ તો તમે હવે જાણો છો. તો 130 પ્લસ 150 બરાબર તો કેટલા થશે? 280 ભાગ્યા 2 કરો 140. હવે જો તો નિયમિત વર્ગો છે હા તેમજ વર્ગ લંબાઈ સમાન છે તો શું કરાય? મધ્ય કિંમતમાં 20 ઉમેરતા જવાય. હા ચલો ઉમેરીએ. 140 પ્લસ 20 કરીએ 160 પ્લસ 20 કરો 180 પ્લસ 20 કરો 200 પ્લસ 20 કરી દો 220. હવે ઓકે હવે ડેટા ચેક કરો એટલે કે માહિતી ચેક કરો. અવલોકનોની કિંમતો કેવી આવી? અવલોકન એટલે x જે મધ્ય કિંમત નાની છે મોટી છે? હા જો તો ભાઈ માહિતી મોટી આપેલી છે અને જો માહિતી મોટી આપેલી હોય તો આપણે શું કરાય ભાઈ? ટૂંકી રીતનો ઉપયોગ કરાય કારણ અવલોકનો કિંમત શું કરી નાખશે? નાની કરી નાખશે અથવા તો એની પરિવર્તન કરી નાખશે. તો હવે અહીંયા આપણે શું કરીએ? ધારેલ મધ્યક a લઈએ અને d તૈયાર કરીએ. d બરાબર x a ભાગ્યા c નો ઉપયોગ કરું કારણ સમજી ગયા છે ને આપણે જોયું હતું કે અહીં સતત આવર્તી વિતરણ વર્ગ રચના એમાં નિવારક વર્ગ રચના અને નિયમિત તૈયાર છે તો વર્ગ લંબાઈ c જે છે એનો ઉપયોગ લઈ શકીએ છે. કદાચ ન લો તો ગણતરીના આંકડાઓ મોટા આવશે અને જ્યારે સૂત્રની અંદર કિંમતો મૂકશી તો એ પણ થોડી અટપટી કે મુશ્કેલ ભરી હોઈ શકે પણ એને એકદમ નાના કિંમતોના મૂલ્યોમાં આપણે પરિવર્તિત કરવી હોય તો આપણે a અને c નો બંનેનો ઉપયોગ કરી શકીએ છીએ. ચલો તો એ આપણે ધારીએ વચ્ચે રહેલા અવલોકન જો તો 180 એની ધારણા કરીએ કારણ તમે જાણો છો ભાઈ ગણતરીમાં સરળતા ઊભી રહે એટલા માટે. c તો કે વર્ગ લંબાઈ કેટલી છે? 20 એનો ઉપયોગ કરીએ. અથવા બીજી રીત શું છે? તમામ x ને એટલે કે x ના અવલોકનને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એ આપણે c તરીકે લઈ શકીએ. જેમ કે ભાઈ એકમનો 0 છે તો 10 વડે ભાગી શકું, 5 વડે ભાગી શકું, એ રીતે આગળ જાવ તો 15 કે 20 વડે કે 25 વડે ભાગી શકાતો હોય તો લઈ શકાય. પણ વર્ગ લંબાઈ તેનો સીધો ઉપયોગ કરવાનો તમે જાણો છો. શું કામ? એને કે જે દાયરા છે એની સામે 0 મૂકી દેવાના, ઉપર -1 -2 નીચે +1 +2 બરાબર કે નહીં? ચલો વિદ્યાર્થી મિત્રો હવે તો તમે ગણતરી એકવાર ચેક કરી લે કઈ રીતે બન્યું છે. જેમ કે 140 એ x છે માઈનસ a એટલે 180 છે તો 140 માઈનસ 180 માઈનસ કેટલા આવ્યા? 40 ભાગ્યા c એટલે 20 છે તો ભાગ્યા 20 કરીએ -40 ભાગ્યા 20 20 દુ 40 માઈનસ 2 આવશે કારણ માઈનસ પ્લસ માઈનસ એ રીતે આપણે અહીં ચેક કરીએ 200 માઈનસ a એટલે 200 માઈનસ 180 તો કેટલા વધ્યા? 20 વધ્યા ભાગ્યા c એટલે 20 છે તો 20 ભાગ્યા 20 એટલે 1 થશે. તો અહીં ગણતરી આપણે શું કરી? કેલ્ક્યુલેટ કરી દીધી એટલે કે ચેક કરી લીધી છે. હવે બાકીની બે કોલમ લઈ કઈ આવશે? તો કે f અને d નો ગુણાકાર fd ત્યારબાદ fd ને વર્ગ. ચલો હવે 1 ગુણ્યા d તૈયાર કરીએ છીએ. 8 ગુણ્યા -2 કેટલા આવે છે? -16 8 તો 16 પ્લસ માઈનસ માઈનસ 26 ગુણ્યા -1 26 * 26 માઈનસ પ્લસ માઈનસ -26. હવે એક અહીંયા 59 ગુણ્યા 0 આપવાના છે ભલે આપવાનો હોય કે ગુણાકારનો 0 લઈએ ગુણાકાર સાથે 0 આપીએ તો અત્ર સર્વત્ર એકત્ર શૂન્ય કરી નાખે છે. હવે આગળ 43 ગુણ્યા 1 કરીએ તો 41 14 ગુણ્યા 2 કરીએ તો 14 28. ઓકે ચલો હવે fd ના સરવાળાની જરૂર છે. હા ચલો તો સિગ્મા fd મૂકી દઈએ કારણ સૂત્રની અંદર fd આવે છે એટલે કે fd નો સરવાળો આવે છે. તો હવે અહીંયા 28 માંથી 26 જાય તો +2 વધે. અહીંયા જો ભાઈ 16 માંથી +2 આપણે શું કરીએ ભાઈ? બાદ કરીએ કે વિપરીત નિશાની બાદબાકી થશે તો -14 વધે. તો 43 માંથી 14 બાદ કરવા પડશે. ચલો 40 માંથી 10 જાય 30 વધે બરોબર છે અને 30 માંથી 4 ને આપણે શું કરી નાખીએ? બાદ કરી નાખીએ બરોબર કે નહીં? કેમ કે અહીં શું છે 43 અને કેટલા છે
-14 છે એના માટે. ચલો તો 40 માંથી 10 ગયા 30, બરોબર. હજી અહીંયા કેટલા છે 3 ઉપલા, તો 33 થાય. ઉપર કેટલા છે 4, બરોબર કે નહીં? સમજાવું કે અહીંયા -2 પહેલા કરેલા હતા એટલા માટે. તો 14 ને બાદ કરવા છે, તો 33 માંથી શું કરીએ 4 ને બાદ કરીએ, કેટલા આવશે? ચલો 29, બરોબર કે નહીં? તો લખી નાખીએ સિગ્મા FD 29. હવે FD ને વર્ગ એટલે કે FD ગુણ્યા D કરવાના છે. 16 ગુણ્યા 2 માઈનસ માઈનસ પ્લસ થશે. 16 દુ 32, 26 ગુણ્યા 1 26 એકુ 26 માઈનસ માઈનસ પ્લસ 0 માં તો ભાઈ 0 થશે. હવે 43 ગુણ્યા 1 કરો 43, બરાબર. હવે તો 28 ગુણ્યા 2 કરી 28 દુ 56. સરવાળો લેવો પડે સિગ્મા FD ને વર્ગ. ચલો અહીંયા 6 + 2 8, 8 ને 6 14, 14 ને 3 17 નો 7 વળી 1, 3 ને 2 5 ને 6 4 10, 10 ને 5 15, 157. હવે અહીંયા જો તો ભાઈ કુલની આવશ્યકતા નથી, અહીંયા પણ કુલ નહીં. તો સિગ્મા D ટેસ્ટ કરી લ્યો. સિગ્મા D બરાબર કેટલા છે 0, બરાબર કે નહીં? ચલો ન લખીએ ન દર્શાવીએ તો કોઈ ફરક નહીં પડે. ગણતરીમાંનો ઉપયોગ અત્યારે આવતો નથી, પણ જ્યારે ભવિષ્યમાં ગણતરીઓમાં આનો ઉપયોગ આવશે ત્યારે દર્શાવવો પડશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે શું કરીએ તો કે હવે બધી કિંમતો જે આવી ગઈ છે એને સૂત્રમાં લઈ જઈએ અને ગણતરી કરીએ. વિચલન પ્રમાણિત વિચલન બરાબર શું થશે? S. અને S બરાબર સૂત્ર તો કે વર્ગમૂળની અંદર સિગ્મા FD વર્ગ છેદમાં n માઈનસ સિગ્મા FD છેદમાં n આખા કૌંસને વર્ગ અને વર્ગમૂળની 12 ગુણ્યા c. કારણ અને પહેલા કીધું હતું, પુનરાવર્તિત કરી દઉં, યાદ કરાવી દઉં. જ્યારે તમે d નો ઉપયોગ કરો છો અને d માં તમે x - a ભાગ્યા c નો ઉપયોગ કરો છો તો અહીં c ભાગાકારમાં, તેથી અહીં c સૂત્રમાં ગુણાકાર તરીકે લેવાના જ ફરજિયાત, બરોબર છે. અહીં ઉપયોગ કર્યો હશે ને સૂત્રમાં નહીં મૂકો તો તમારું વિચલન જે છે એનું મૂલ્ય ખોટું આવશે અને એ ગેરમાર્ગે દોરનારું બનશે. તો ખાસ નોંધવું, કારણ અહીં તમે કિંમતને ભાગો છો તો એનું મૂલ્ય જે છે, બરોબર છે, ઘટે છે, પણ એનો ફેરફાર જે છે એ સંતુલિત બનવો જોઈએ, જે તમને સૂત્રમાં ગુણાકાર દ્વારા મળશે. હવે કદાચ અહીં ગુણાકાર લીધા તો અહીં શું કરત? ભાગાકાર. ચલો સૂત્રમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ. તો હવે સિગ્મા FD ને વર્ગ અને છેદમાં n છે, તો સિગ્મા FD વર્ગ લઈએ. ચલો સિગ્મા FD વર્ગ કેટલા છે? 157. n કેટલા છે ભાઈ? કે n આ રહ્યા 150, કિંમત મૂકી દઈએ. માઈનસ કૌંસની અંદર જઈએ તો ભાઈ કૌંસમાં સિગ્મા FD અને એના સરવાળાને n વડે ભાગવાનો છે 150. તો આ છે 29 અને આ છે 150. ચલો નોંધી લઈએ. તો 29 છેદમાં 150 કૌંસને વર્ગ, બરાબર છે. હવે ઘણાને એ વિચારો તો સર કે પહેલા આપણે મધ્યક તૈયાર કરતા, આ વખતે કેમ મધ્યક ન આવ્યો? તો અહીંયા જો પ્રમાણિત વિચલન એક જ શોધવાનું કીધું છે. વિચલન આમ કીધું હોય તો મધ્યકનો ઉપયોગ થશે ને. મધ્યકનો ઉપયોગ ક્યાં થશે? તો કે વિચલનને ભાગવા માટે. તો વિચલન આમ મળે, પણ અહીં વિચલન આમ મેળવવાનો નથી. તો તેથી શું કરીએ? સીધું પ્રમાણિત વિચલન તૈયાર કરીએ, જ્યાં મધ્યકની જરૂર નથી. ચલો હવે ગુણ્યા c મૂકી દઈએ. c ની કિંમત કેટલી છે? 20, બરોબર કે નહીં? હવે ભાગાકાર કરીએ તો પેલો ભાગાકાર જો 157 ભાગ્યા 150 1.0467 માઈનસ 29 ભાગ્યા 150 0.1933. પણ હજી એને વર્ગ કરવાનો બાકી છે. દરેક વખતે આપણે શું કરતા? પહેલા વર્ગ લઈ લેતા, આ વખતે જ બાકી છે. 20 લખી નાખીએ છીએ,
બરોબર. ચલો બાજુમાં બાકીના પદ લખી નાખીએ આપણે. તો પહેલા 0.1467 જે છે 1.0467 છે એને હું યાદ દઉં છું. માઈનસ કરી આપણે 0.1933 ને વર્ગ જો 0.0374 ગુણ્યા 20. ચલો સાદુરૂપ લેતા જઈએ. તો પહેલા શું કરવાનું થશે? હવે બાદબાકી. બરોબર છે. કદાચ બાદબાકી કરી વર્ગમૂળ કરી સીધો ગુણાકાર લખી નાખો તોય ચાલે, પણ અહીં આપણે એક જ ગણતરી કરી છે એટલે સ્ટેપ બધાય દર્શાવતા જઈએ. તો બાદબાકી 1.0093 વર્ગમૂળની બહાર જો 20 આવે છે. બરોબર. હવે કે વર્ગમૂળ કરો અને ગુણ્યા 20 કરો. જો કેટલા આવ્યા ભાઈ? 20.093 ગુણ્યા 20 બરાબર 1.0093 એનું વર્ગમૂળ કરો અને ગુણ્યા 20 આપી દો. કેટલા આવશે? 20.09. ત્યાં મેં રાઉન્ડ ફિગર મૂકેલા છે, એકમ લગાવી દઈએ રૂપિયા. ચલો આ આપણો જવાબ. તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ? પ્રમાણિત વિચલન તૈયાર કરી શકીએ છીએ સતત આવર્તન વિતરણ માટે. તો આ ગણતરીમાં તમારા માટે એક જ વસ્તુ નવી હતી કે થી વધુ પ્રકારે સંચય આવૃત્તિ આપેલી હતી અને મૂળ આવૃત્તિ વિતરણમાં લઈ જવાની અને ત્યારબાદ કોષ્ટકની જરૂરી કોલમ તૈયાર કરી અને જરૂરી વિગતો જે છે એ સૂત્રની કિંમત તરીકે લઈ કિંમતની ગણતરી કરી સાદું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે નવી પદ્ધતિમાં જ્યારે પગ મૂકીએ છીએ ત્યારે નવું સૂત્ર આવશે અને થોડીક સમજ આવશે. તો એ નવા લેક્ચરથી આપણે એનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો.